નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયો અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની તારીખ અંગે વાત કરવાના છીએ અને જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે, જે સિલેબસની અંદર વિદ્યાર્થી મિત્રો માર્ક અંગે કોઈ સ્પષ્ટતા નથી। જે સ્પષ્ટતા ક્યારે આવશે તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી, અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ એક્ઝામ ડેટ 2023 અંગે દીપક રાજાણી સાહેબે ટ્વીટના માધ્યમથી આપણને જણાવ્યું છે કે બીટગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ 5 અથવા 8 ફેબ્રુઆરીથી થવાની સંભાવના। 7 દિવસ સુધી ચાલશે આ પરીક્ષા। આજકાલમાં જ તારીખની જાહેરાતમાં સિલેબસના વિભાગમાં માર્ક્સ પણ આપવામાં આવશે। સિલેબસમાં માર્ક નહીં હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઊભા થયા હતા સવાલો। હવે થનારી જાહેરાતમાં ઉમેદવારોને મળી જશે જવાબ। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે લાખો ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2023 અંગે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, તે વિદ્યાર્થી મિત્રોની આતુરતાનો હવે અંત આવશે અને હવે ટૂંક જ સમયની અંદર પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવશે, અને જે તારીખ 5 અથવા તો 8 ફેબ્રુઆરી રહેવાની સંભાવના છે। અને આ પરીક્ષા છે જે ઓનલાઈન લેવાની હોવાને કારણે 1 અઠવાડિયા સુધી ચાલશે। અને વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર જ ફોરેસ્ટ ગાર્ડનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ જેની અંદર માર્કની જાહેરાત કરવામાં ન આવી હતી, જેથી હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગળની જાહેરાતની અંદર તેઓ આ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા છે તેના માર્ક પણ જાહેર કરી દેશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, કયા વિભાગમાંથી કેટલા માર્કનું પૂછવું તે અંગેની સ્પષ્ટતા છે તે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમારે ફોરેસ્ટ ગાર્ડ સિલેબસ 2023 જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી તે અંગેનો વિડીયો જોઈ શકો છો। જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર થાય તે અંગેની અપડેટ આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે। જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો। અને જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ કોમ્યુનિટી જોઈન કરી શકો છો। તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।